જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના યોગમાં પદ્મશ્રી દુલાભાયા કાગ આ વિષય અંતર્ગત આયોજિત ચતુર્થ દિવસીય પારાયણના 3 ભાગોનું આપણે સર્વે શ્રવણ કર્યું. આજે તેમના ચતુર્થ ભાગનું શ્રવણ આપણે સર્વ કરવા માટે જઈ રહ્યા છીએ. તે પૂર્વે આપ સર્વને નમ્ર પ્રાર્થના છે કે જો આપે તેમના પ્રથમ 3 ભાગોનું શ્રવણ ન કર્યું હોય તો સૌ પ્રથમ ક્રમશઃ આપ તે ભાગોનું શ્રવણ કરશો અને ત્યારબાદ આજના આ ચોથા ભાગનું શ્રવણ કરશો. આવો પૂજ્ય સોમપ્રકાશ સ્વામીની રસાળ શૈલીમાં સાંભળીએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના યોગમાં પદ્મશ્રી દુલાભાયા કાગ. શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખમ મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. મનમાં માળાને તનમાં ટાઢક જોગીડાનું સ્મરણ કરો. મનમાં માળાને તનમાં ટાઢક જોગીડાનું સ્મરણ કરો. અગ્નિમાં ફર્યા કરું છું, દાઝવાથી હવે ના ડરું. મનમાં માળાને તનમાં ટાઢક જોગીરાજનું સ્મરણ કરો. બળતી અગ્નિમાં ફર્યા કરું છું, દાઝવાથી હવે ના ડરો. આવીને ઉતર્યા હૈડે માળા આવીને ઉતર્યા, ગરમી કેરું ગયું લફરું. હૈડે માળા આવીને ગરમી કેરું ગયું લફરું. વાણી વિવેક ફળવા લાગે, વાણી વિવેક ફળવા લાગ્યા, માનવ શિવનનું ફળ
કરું, મનમાં માળાને તનમાં ટાળક, યોગી રાજનું સ્મરણ કરું. સ્મરણ કરતો ચાલ્યા કરું છું, સ્મરણ કરતા ચાલ્યા કરું છું. હવે અવિદ્યાને કેમ વરું, હવે અવિદ્યાને કેમ વરું. ક્યારેક જોગણી કરે જપાટો ત્યારે, ક્યારેક જોગણી કરે જપાટો ત્યારે, જોગીની મૂર્તિનું ધ્યાન ધરો. માયાતીતને ગુણાતીતાનંદ, સહજાનંદને આંગણ ફરો. માયાતીતાનંદને ગુણાતીતાનંદ, સહજાનંદને આંગણ ફરો. શાસ્ત્રીજીની જીભે રટના, ભવો ભવના હવે પાપ. યોગીજી મારો આત્માને, હું સ્વામીનો દેહ ધરું. હા યોગીજી મારો આત્માને, હું સ્વામીનો દેહ ધરું. કાગ પંખી હવે માનવ બન્યો, એ ઉપકાર હું નહીં વિસરું. કાગ પંખી હવે માનવ બન્યો, એ ઉપકાર હવે નહીં વિસરું. મનમાં માળાને તનમાં ટાળક, યોગીજીનું સ્મરણ કરું, યોગીજીનું સ્મરણ કરું, યોગીજીનું સ્મરણ કરું. કવિ કાગ લખે છે, પ્રાપ્તિનો કેફ. પ્રાપ્તિ સમજાય ને તો કોઈ દુઃખ ન રહે, કોઈ દોષ ન ટકે. કુંડળિયામાં પોતે એવું કહે છે કે જોને યજ્ઞ પુરુષને જાણવે, આ યજ્ઞ પુરુષને જાણવે, અને જોગી
ના ફળ લાગ એ ફળ મળ્યા કાગને એ જુઓ પંખીના કેવા ભાગ્ય જુઓ પંખીના કેવા ભાગ કાગડો સગળે કાળો જુઓ પંખીના કેવા ભાગ કાગડો સગળે કાળો હંસ જોઈ રહ્યા વાટ જોગીને ગમ્યો માળો જુઓ પંખીના કેવા ભાગ કાગડો સગળે કાળો હંસ જોઈ રહ્યા વાટ જોગીને ગમ્યો માળો ધન ધન હિત ધન ધન પર હિતકારી સંતપતિ તો ન પાવન ધન ધન પર હિતકારી સંતપતિ તો ન પાવન કાગ વેદ ના વચન જ્ઞાન વિણ જૂઠો જગન કાગ વેદ ના વચન જ્ઞાન વિણ જૂઠો જગન જુઓ પંખના ભાગ કાગડો સગળો કાળો આ જુઓ પંખીના ભાગ કાગડો સગળો કાળો હંસ જોઈ રહ્યા વાટ જોગીને ગમ્યો માળો ધન ધન પર હિતકારી સંતપતિ તો ન પાવન કાગ વેદ ના વચન જ્ઞાન વિણ જૂઠો જગન ધન ધન પર હિતકારી સંતપતિ તો ન પાવન કાગ વેદ ના વચન જ્ઞાન વિણ જૂઠો જગન પોતાના ભાગ્ય માને છે કે કાગના કેવા મોટા ભાગ હંસ રહી ગયા અને કાગ પામી ગયો યજ્ઞ પુરુષને જાળવે જોગીના ફળ લાગ એ ફળ મળ્યા કાગને જુઓ પંખીના કેવા ભાગ તો આવી રીતે પોતે ભાગ્ય માની અને યોગીજી મહારાજને પોતે ગુરુ તરીકે સ્વીકાર્યા છે એક ભજનમાં તો એવું કહે છે કે જોગી આવો તે જોગ ક્યાંથી મળ્યો રે જોગી આવો તે જોગ ક્યાંથી મળ્યો રે એ સાધુ ફેરો તમારો યમને ફળ્યો રે સાધુ ફેરો તમારો યમને ફળ્યો રે જોગી આવો તે જોગ ક્યાંથી મળ્યો હે જોગી આવો તે જોગ ક્યાંથી મળ્યો ચુંબક બોલાવે લોખંડને રે લોહ ચુંબક બોલાવે લોખંડને એમ શરણે તાણ્યું મારા પંડને રે એ જોગી આવો તે જોગ ક્યાંથી મળ્યો રે સૂરજ તાણે દધીના નીરને રે એમ શરણે લીધો તે અસ્થિરને રે જેમ કાક બાપુ કહે છે કે હું તો
બધી ઉપાસનામાં જુદી જુદીમાં ફરતો હતો. હવે મને સ્થિર કર્યો, હું અસ્થિર હતો. હવે ભગવાન સ્વામિનારાયણને પોતે લખે છે કે હું ભગવાન માનું છું, એમનો ઉપાસક છું, એમનો ચિંતક છું. એટલે કહે છે કે જેમ સૂરજ દરિયાના પાણીને ખેંચી અને મેઘ બનાવે, એમ તમે પણ મને અસ્થિરને સ્થિર કર્યો અને શરણે લીધો. કે પૂરે પિંજરે પોપટ ધરી રાગને રે, એ પૂરે પિંજરે પોપટ ધરી રાગને રે, તે તો પિંજરે પૂર્યો છે આ કાગને રે, તે તો તે તો પિંજરે પૂર્યો છે કાગને રે. એ જોગી આવો તે જોગ ક્યાંથી મળ્યો રે. આપણે કોઈના ઘરે પિંજરામાં કાગડાને પાળ્યો હોય એવું જોયું? કોઈ પાળે નહીં. ઉલટાનો બોલતો હોય તો ઉડાડે. પહેલા એવું હતું ને, કાગડો બોલે તો મહેમાન આવે, મહેમાન આવવાના હોય એટલે કાગડો બોલે. મહેમાન આવે તો પોહાય નહીં. ભજનમાં બરોબર છે, તારા આંગણા પૂછીને કોઈ આવે, પણ આમ આવે તો કઈ ન પોહાય. અમારા મહેશભાઈ પેલા અમદાવાદ વાળા છે કે અમારા ઘરે એક અમારા મિત્ર આવ્યા હતા. તે મેં છોકરાને કીધું કાકા આવ્યા છે તો કંઈક લઈ આવ. કેટલી વારે આવ્યો, મેં કીધું લાવ્યો કંઈ? કે લાવ્યો તો લાવ્યો ને પણ અહીંયા. એ કે રિક્ષા કેમ નહીં ઉપર આવે મેળા ઉપર? કે શું લાવ્યો? રિક્ષા. એ કે કાકાને જવું નહીં પડે? લે, સીધો વળાવા રિક્ષા લઈ આવ્યો. તો ઘેર મહેમાન આવે એવી દહેશતથી કાગડાને ઉડાડતા હતા. કોઈને ના ગમે. કોયલને કોયલ બોલે તો ગમે, પોપટને પિંજરે પાળે, અને પોપટ જે બોલાવો એ બોલે તે. તો કે છે પોપટને તો હવ પાળે એનો રાગ સારો જાણીને, પણ ત્યાં તો કાગને પિંજરે પૂર્યો, પાળ્યો. કેટલા મોટા મારા ભાગ્ય! તો પોતાના ભાગ્ય વર્ણવે છે. જો આપણને શીખવે છે કે આ જે પ્રાપ્તિ થઈ છે ને, મોટા ભાગ્ય માનવા. થોડે પુણ્ય થતી નથી. ગુણાતીતાનંદ સ્વામીને વાલેરા વરુએ પૂછ્યું, અહીંયા જ્યારે ને ત્યારે આ જ વાત થતી હોય છે. બહુ પુણ્યના અંતે આ મળ્યું છે ને કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, પૂર્વનું પ્રગટ થયું જ્યારે, આ સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. નિરખી નારાયણ મૂરતિ જ્યારે, પૂરણ કામ થયું મારું ત્યારે. પૂર્વનું પુણ્ય અહીંયા એ જ ગવાતું હોય. જ્યારે હું આવું ત્યારે એ જ ગાય ને.
તો કે અમારા તો કંઈ પુણ્ય છે જ નહીં પૂર્વના, નરા પાપ નરા પાપ. એ તો બારવટિયા હતા, કેટલાય લોકોને મારી નાખ્યા ને લૂંટી લીધા છે. તો હું કેમ નો આવી ગયો અહીંયા સત્સંગમાં? તો ગુણાતીતાનંદ સ્વામી કહે તમે નાના હતા ને તમારા ગામમાં મેં આવેલા, કૃપાનંદ સ્વામીનું મંડળ, ગામમાં એક જ હરિભગત. એ સામાન્ય પરિસ્થિતિ એમની. ગુરુએ કીધું આપણે ભિક્ષા માગી લ્યો. અમે ભિક્ષા માગવા નીકળ્યા, તમારો સિપાઈ આવ્યો, એણે કીધું દરબારે ભિક્ષા માગવાની ના પાડીશ. હવે અમે સાવર ગામમાં માર ખાધેલો એટલે થયું કે એને કરતા ઉપવાસ કરી નાખો હારો, માર ખાવો એને કરતા બંધ કરી. ત્યાં પાછો સિપાઈ આગળ બોલ્યો, કદાચ જીભ જલાતી હોય ખબર નહીં. એ કે દરબારે એમ કીધું છે કે અમારે ત્યાંથી સીધું મોકલીએ છીએ. તો કેટલાક સંતો કહેતા સીધું બોલ ને હળંગ. પછી તમારે ત્યાંથી સીધું સામાન આવ્યું, તમે પણ સાથે જોવા આવેલા, કેવા બાબાજી બધા આવ્યા હશે. તો તમારે અમારા દર્શન થયા અને તમારી રસોઈ અમે જમ્યા, એ પુણ્ય કરીને તમને આ યોગ થયો. કે તો પણ આટલું જ, અને મેં કર્યું છે તો મોટું. કે એવું નથી, આટલું નથી, નાનું નથી. અહીંયા તો થોડુંક કરે તોય જાજુ થાય. ખારમાં ગમે તેટલું વાવો તોય શું, સારું બિયારણ હોય તોય કઈ ઉત્પાદન ન આવે. સારી ભોમાં વાવ્યું હોય એ બધું દોપ દે, ફળ મળે સારું. તો પૂર્વનું પુણ્ય બહુ આપણું ક્યાંક યોગમાં કંઈક આવી ગયા હોય એને લીધે આ યોગ થયો છે. હવે ક્યાંય ગોતવાનું ન રહ્યું. આપણે ગઈકાલે કીધું હતું ને, જોગી જોયા જોવાનું હવે ક્યાંય કાંઈ ન રહ્યું. આ પુરુષ મળ્યા, હવે પૂર્ણ કામ. એ અહીંયા પૂર્ણ કામનું કહે છે. શું કહે છે? બળતી અગ્નિમાં ફર્યા કરું તોય દાઝવાથી હવે ન ડરવું. જે ભગતજી મહારાજે કીધું ને, સ્વામી તમે તો શું, હું મારા ગુરુ થકી એવી સ્થિતિને પામ્યો છું. હવે તો ભગવાન મને આ એકાંતિક ધર્મમાંથી વિમુખ ન કરે, ન કરી શકે. સિદ્ધિ જેમ પારસમણીના સ્પર્શથી લોઢું કંચન થઈ જાય, સોનું થઈ જાય, પછી પારસમણીને એમ થાય કે તારે યાર નથી બનતું, લાવી મારું પાછું. પછી ન આવે ભાઈ, થઈ ગયું. ગુણાતીતાનંદ સ્વામીને કીધું દરબારોએ, કોઈ કે હરિભક્તોએ ફરિયાદ કરી હતી, સ્વામી આવાને હું ઐશ્વર્ય આપ્યું, પાછું ખેંચી લ્યો. સ્વામી કે આ ઠોંટ બોંટ્યું નથી, આ તો હવે પાતાળે પાયા નખાઈ ગયા છે, આ હવે પાછું ખેંચાય એવું છે નહીં. એમ અહીંયા કહે છે બળતી અગ્નિમાં ફર્યા કરવું. હેડે હેમાળા આવીને ઉતર્યા, ગરમી કેરું ગયું લફરું. વિવેક વાણી ફળવા લાગી, માનવ જીવનનું ફળ મળ્યું. પૂર્ણતા આ પ્રાપ્તિ થઈ છે, એનો આનંદ એ અહીંયા વ્યક્ત કરે છે. અને છેલ્લે તો જેને સિદ્ધાંત કહેતા એમ કે યોગીજી મારો આત્મા અને હું સ્વામીનો દેહ. જે આપણને મૂળ સિદ્ધાંત શીખવવામાં આવે છે કે આપણે પોતાનું રૂપ ભૂલી અને આપણે અક્ષર રૂપ થવાનું છે અને એમનું ચિંતન કરવાનું. મહારાજ કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો પોતે પણ બ્રહ્મરૂપ થાય. તો એવો સિદ્ધાંત પણ અહીંયા એમણે લખી દીધો. કાગ પંખી માનવ બન્યો, એ ઉપકાર હવે નહીં વિસરું. તો આમ કવિ કાગ એક પછી એક પોતાને જે પ્રાપ્તિ થઈ છે એનો આનંદ વર્ણવે છે. ત્યાર પછી આપણો સિદ્ધાંત એને પણ વર્ણવે છે કે પ્રગટ નરને સેવો ઓ દુનિયા, પ્રગટ નરને સેવો. પ્રગટ નરને સેવો ઓ દુનિયા, પ્રગટ નરને સેવો.
માંડશો તોય આત્મો એવો ને એવો. જગન માંડશો તોય આત્મો એવો ને એવો. પ્રગટ નરને પામી જશો તો પ્રગટ નરને જો પામી જશો તો જન્મ દોસરો ન લેવો. દુનિયા પ્રગટ નરને સેવો. દાન પુણ્ય કરશો તપ તાપીને દુઃખ સેવો. પ્રગટ નરના શબ્દ સાંભળો તો પ્રગટ નરના જો શબ્દ ન સાંભળો તો માર્ગ ભૂલેલો એ કેવો. દુનિયા પ્રગટ નરને સેવો. પ્રગટ નર મેં જોગીને નિરખ્યા કાયમ લાભ માર લેવો. પ્રગટ નર મેં જોગીને ઓળખ્યા તે કાયમ લાભ માર લેવો. કાગને માથે નાથે કીધી કરુણા. કાગને માથે નાથે કીધી કરુણા. કીધોએ હંસના જેવો. દુનિયા પ્રગટ નરને સેવો. દુનિયા પ્રગટ નરને સેવો. કેટલી બધી સિદ્ધાંતની વાતો પણ વણી લીધી. એટલે જ પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે કાગ બાપુ ઉપર યોગીજી મહારાજની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ. આખું સમજી ગયા, તરત સિદ્ધાંત સમજી શક્યા. કોઈ કરત ઉપવાસ, કોઈ અનખાત અલુના, કોઈ ખાત ફલકંદ, કોઈ બોલત કોઈ મુના, કોઈ ટાઢે તપ કરે, કોઈ ઊંધે સિર ઝૂલે. મન કરત કો સત્યમાન, મોક્ષ માર્ગ સે ભૂલે. વાસના હૃદય ત્યાગે બિન વિફલ કરત વનવાસ હે. કહે બ્રહ્મ મુનિ હરિ પ્રગટ બિન સબ માયા કે દાસ હે. સુરત ભણવા ગયા હતા, મુનિ બાબા પાસે ભણવા મોકલ્યા હતા મહારાજ. એમને તો ભણવું નહોતું કઈ. હવે હું ભણીને કામ હતું? સંસ્કૃત અઈ ઊંડ રૂ લુક હયવ રટ બધું એમ ભણ્યા, પણ અત્યારે શું કામ આવે? ઇકો યણચી ઇક સ્થાને યણ સ્યાત નેર ગદે નદ પત પદ ઘુમા શતી હંતી યાતિ વાતી દ્રાતી સાતી વપતી વહતી સામ્યોતી ચીનોતી દેગધીસુ ચ. આવું મોટું એક સૂત્ર હતું. પણ અત્યારે હવે તમારે ન કામ આવે ને અમારે ન આવે, તમારે હાવ ન આવે. તો જરૂર નહોતી, પણ મહારાજે સમજીને કર્યું હતું. મુનિ બાબાને પાછો સત્સંગ કરાવ્યો, કારણ કે એમણે સાધના કરી હતી, અને જેણે જેણે સાધના કરી હોય ને એને ફળ આપવાનું હતું. એટલે ભણવા મોકલ્યા.
હરિભક્તોએ ના પાડી કે એ તો આપણો બહુ વિરોધી છે. અમારો તિલક ચાંદલો જોયો ને એટલે પછી આપણું જ ઉખાડે બધું સ્વામિનારાયણનું. ત્યાં ન જવાય એની પાસે, બીજા પાસે ભણો. પણ મહારાજે એની પાસે કીધું તો ત્યાં નિત્યાનંદ હતા જ, નિત્યાનંદ સ્વામી ભણાવે એવા હતા, એની પાસે ન ભણું. અહીંયા મોકલ્યો છે એટલે કંઈક હશે રહસ્ય. ના એ ધોઈને પૂજા કરીને તિલક ચાંદલો ભૂંસીને જાય ભણવા, ઓલા ઓળખે નહીં એમ. અને પાછી યાદ શક્તિ તો એની જ હો ભાઈ, બ્રહ્માનંદ સ્વામીની. બધું તરત જ યાદ રાખી શકે. જેટલું આગલે દિવસે ભણ્યા હોય ને બીજે દિવસે બધું જ એટલી એમની બધું યાદ કરી શકે, બોલી શકે. એમના ગુરુ ઘા ખાઈ ગયા કે આ તો ભણીને આવ્યો છે કે ભણાવવા આવ્યો છે કે શું છે. પણ એ ભણતા 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 મહારાજની મહિમાની વાતો મભમ કરતા હતા. પછી એમણે કીધું કે તમે ભલે અષ્ટાંગ યોગ સાધ્યો છે, તમે 25 વર્ષ મૌન પાળ્યું છે એટલે મુનિ બાવા કહેવાના, તમે અલુણું ખાધું છે, મીઠું જ નહીં. એટલે એમનામાં એમ નહીં, પણ રસોઈમાં નહીં, ખાવામાં. નહીતર કોક હોય એનામાં ન હોય, પણ આમાં મીઠું વગરનું જમતા હતા. આ બધી સાધના તમે કરી છે, પણ યાદ રાખજો, કૌ કરત અપવાસ, કોઈ અન્ન ખાત અલુના, કોઈ ખાત ફલકંદ, કોઈ બોલત કોઈ મુના, કોઈ ટાઢે તપ કરે, કોઈ ઊંધે સિર ઝૂલે, મન કરત કો મન માગ, મોક્ષ માર્ગ છે ભૂલે. ગમે તેટલી સાધના કરો, જ્યાં પ્રગટ ના મળે ને, પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ, વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા, મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા, વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા. આચાર્ય વિહારીલાલજી મહારાજે આ લખ્યું. પ્રગટ ભગવાન કે પ્રગટ સંત મળે, નિષ્કુળાનંદ સ્વામી એમની ભાષામાં લખ્યું, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો એના મળેલે કલ્યાણ રે, તે વિના તો કોટી ઉપાય રે, આત્યાંતિક કલ્યાણ ન થાય રે. સાધના કરે આલોકનું પામે, આત્યંતિક કલ્યાણ પ્રકૃતિ પુરુષથી પર આપણને કરી દે. એવા તો જે પ્રકૃતિ પુરુષથી પર બ્રહ્મ અને પરબ્રહ્મ એનો યોગ થાય તો જ કલ્યાણ આત્યંતિક થાય, એ વિના થાય નહીં. સાચે સાચું કહેશું હરિ રાખે જેમ રહેશું રે, એમ રહેશું રે, સાચે સાચું કહેશું હરિ રાખે જેમ રહેશું રે. જેની તેની વાતે નથી કલ્યાણ કોઈ ભાતે રે, જેની તેની વાતે નથી કલ્યાણ કોઈ ભાતે રે. સાચા મળ્યા વિના સાચું સર્વે કલ્યાણનું બહુ કાચું રે, સાચું સાથે સાચું કહેશું હરિ રાખે એમ રહેશું રે. ભવજળ તરવા કાજ સાચા સંતનો સમાજ રે, આ ભવજળ તરવા કાજ સાચા સંતનો સમાજ રે.
ખોટા સંગે ખોટ આવે, ખોટા સંગે ખોટા સંગે ખોટ આવે, બાંધ્યા પાણા તે બુડાડે રે. સાચે સાચું કહેશું હરી રાખે એમ રહેશું રે. સાચા હરી ગુરુ કહીએ જેથી પરમ પદ લઈએ રે. સાચા હરી ગુરુ કહીએ જેથી પરમ પદ લઈએ રે. કેવળ મુક્તિના દાતા, કેવળ મુક્તિના દાતા, નથી બીજાને કહેવાતા રે. સાચે સાચું અમે સાચે સાચું કહેશું હરી રાખે એમ રહેશું રે. તો 100 શિયાળે એક મત, ગમે તેને પૂછો. કામ તો પ્રત્યક્ષ પાણી હોય તો જ તરસ છીપે ને. પેલું ઇલેક્ટ્રિક રમકડા આવે છે ને, આમાં ધોધ પડતો હોય એવું દિવાલે લગાડ્યું હોય છે, પાણી હોય નહીં. આપણે અહીંયા સાંજે 100 બતાવે છે એમાંય પડે છે ને, આમ ધોધ થાય છે પાણીનો, પણ હેઠે પલળે કાંઈ દેખાય. પણ તરસ્યાને તો દરિયા કરતા લોટો લાગે મોટો. એક લોટો પાણી મળે ને તો તરસ છીપે. એમ પ્રગટથી જ કલ્યાણ. અને એક કાગ બાપુ કહે છે, પ્રગટ નર મેં જોગીને ઓળખ્યા નિરીખ્યા, તે કાયમ લાભ મારે લેવો. આ પાછું એક કીધું, નહીં તો રવિવારે તો લેવો. કાયમ લાભ મારે લેવો, કાગને માથે નાથે કીધી કરુણા, મને કીધો હંસના જેવો. જો પરિવર્તન થાય. યોગીજી મહારાજની 78મી જયંતિ ઉજવાતી હતી અને એ વખતે મુંબઈના એટલે અટલાદરામાં હતી. તો ભાઈ શંકર પુરોહિત એ આવેલા અને ભાઈ શંકર પુરોહિતે પ્રવચન કર્યું કે યોગીજી મહારાજ આવા પુરુષ છે. પહેલાના સિદ્ધોનું આપણે સાંભળેલું વાંચેલું કે સિંહની અસવારી વાઘની અસવારી કરતા હતા અને ચાબુક શેનો બનાવતા હતા તો કે સર્પનો ચાબુક બનાવતા હતા. પણ ભાઈ શંકર પુરોહિત કહે છે કે માનો કે એવું થઈ શકે, પણ અત્યારના જે આ યુવાનો એને જે વશ કરવા, એને આ માર્ગે વાળવા, એ આના કરતા અઘરું છે. પ્રકૃતિ બદલી, પેલા સિદ્ધો કરે, સિંહની ઉપર કઈ આપણે સવારી ન કરી શકીએ, સાપને ચાબુક તરીકે ન વાપરી શકીએ, પણ માનો કે એવા સિદ્ધ હોય, માનો કે એવા સિદ્ધ હોય તો સમાજને શું લાભ ભાઈ? સિદ્ધને પોતાને મોટપ મળે છે, પણ સમાજને એનાથી શું લાભ? જ્યારે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ, આખી ગુણાતીત પરંપરા, એમણે તો બધાનું પરિવર્તન કર્યું છે. જે યોગમાં આવ્યા કેવા હતા બધા, કોઈને ગાંઠે એમ હતા. એક વખત યોગીજી મહારાજ પીપલા ગામમાં પધારેલા અને એક મનુભાઈ કરીને ભગત, એટલે ભગત તો ન જ કહેવાય એ વખતે, તો હજી મનુભાઈ લાઈનમાં દર્શન કરવા આવ્યા.
યોગી બાપાએ પૂછ્યું, આમ ગળામાં ખરો બોલ્યો, કાંઈ મૂકવું ન પડે ને એવું કંઈક હોય તો કહો. સ્વામી કે તમે ધંધો શું કરો છો? કે અમારે લાતી છે અહીંયા પીપલગમાં, નડિયાદમાં. ના ના, વડતાલમાં છે. એક કામ કરો, વડતાલ રોજ દર્શને જઈશું મંદિરે. મનુભાઈએ વિચાર્યું આમાં કાંઈ મૂકવાનું નથી ને કંઈ આપવાનું નથી, ખર્ચે નથી. હા, એ કરીશ. પણ પછી કેવા હરિભગત થઈ ગયા, જબરજસ્ત આગેવાન હરિભગત થઈ ગયા. તો જો આવા ઘણાય આવ્યા અને એના જીવન પરિવર્તન કર્યું. આ બધું મુકાવે અને સમાજને એવા સંતની જરૂર છે. પરિવર્તન કરે, ફેરફાર થાય ને લોકોના જીવનમાં, એવા જ સંતની જરૂર છે. તો યોગીજી મહારાજ પાસે જે આવ્યા, બધા ના પાડતા હતા કે નહીં? ડોક્ટર સ્વામી રમણભાઈ પટેલ, યોગીજી મહારાજ કે સાધુ થશે એવું કહો, જો એવી વાત કરશો ને તો હું આવીશ જ નહીં. સ્વામી કે નહીં કરીએ પણ આવજો. ડોક્ટર સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, મહેન્દ્રભાઈ પટેલ. યોગીજી મહારાજ પૂછે હવે સાધુ થશો? ના. તમે ત્યાં તો હા પાડી હતી આફ્રિકામાં, તો ત્યારે હું નાનો હતો, સમજણ નહોતી પડતી એટલે હા પાડી હતી. સમજણ પડી કે આમાં ન પડાય એટલે ના પાડી. ના પાડતા હતા પણ થઈ ગયા કે નહીં બે સદગુરુ. આપણા યોગી વત્સલ સ્વામી છે અહીંયા, હા, નડિયાદના કૃષ્ણકાંત બ્રહ્મભટ્ટ. એમને વિચાર તો કેવો આવતો હતો, સ્વામિનારાયણના સાધુ તો બધા લાડવા ખાઓ, એની સમાજને જરૂર જ નથી. એક વખત યોગીજી મહારાજ નડિયાદ પધાર્યા હશે, ત્યારે કોઈક ભાઈબંધ વળી લઈ આવ્યા અને યોગીજી મહારાજ તો આમ ગળામાં હાથ ફેરવો, કાનમાં આમ આંગળી નાખતા, એવું એમને કહે છે કે બાપાનું આ લાક્ષણિક એ ઢબ હતી. આમાંથી બધાએ અનુભવ્યો છે કેટલાકે. કોણે કોણે યોગી બાપાનો આમ લાભ લીધેલો છે? ઊંચો હાથ કરે. વાહ, સરસ. આ બાજુ તો બહુ એકાદ વડીલ બેઠા છે એટલે ઓલો બાળ મંડળ કહે છે હા, તમે લીધેલો એમ ને? લીધો હોય એટલે આગલા જન્મમાં એમ. પછી આ 90+ વાળા આવ્યા હોય બધા. તો યોગી બાપાએ આમ બધું કર્યું, હેત કર્યું ને, અને કૃષ્ણકાંતભાઈ કુણા પડી ગયા. મોટા પુરુષનો સ્પર્શ, દર્શન, ઢીલા પડી ગયા. ધીરે ધીરે આવવા માંડ્યા, સાધુ થઈ ગયા છે. ત્યારે અહીંયા ગોંડલમાં કેટલા વર્ષ સેવા કરી, અને પછી પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપીને સાધુ બનાવ્યા. તો આવા કેટલાય. ત્યાં અમદાવાદમાં એક શિવલાલભાઈ પટેલ, અંબાલાલભાઈ આવ્યા હશે, ત્યાં આ નિમિત્તે મંદિરે પહોંચ ફળાઈ આવ્યા. પછી અંબાલાલભાઈએ શિવલાલભાઈ પાસે પૈસા ન માગ્યા, પણ કે આજે આપણો સારું આવું પ્રસંગ છે ને, એટલે હું સાઈબાગ મંદિરે ગયો હતો, ત્યાં તમારા વતી ભેટ લખાઈ દઈશ, મારે પૈસા નથી જોતા. અને ખીજાણા, મંદિરમાં તું આપી આવ્યો? મંદિરમાં આમ કંઈક બીજે ગરીબને ફલાણાને આ તે લોકોને તો આવવું જોઈએ ને, એમાં કંઈક આપવું જોઈએ, ત્યાં અપાય? ખીજાતા ખીજાતા. પણ પાછા અંબાલાલભાઈ શું કે, કાલ 9 વાગે અમારા ગુરુ યોગીજી મહારાજ અહીંયા પધરામણી કરવા આવશે. આ તો કલ્યાણ યોજના, કોઈને ચોટે ને મૂકે નહીં. ખેતીવાડી ખાતેના મોટા સાહેબ હતા ને, રણછોડભાઈ પટેલ, કેટલા વાયા ચોટ્યા. સત્સંગી કરે છૂટકો કર્યો. ઓલા તો ખીજાઈને આવ્યા હતા, યોગીજી મહારાજ આવ્યા છે આવજો. બાર સાયકલને આમ પાછું પેડલ ચડાવીને રાખ્યું, જો કંઈક બહુ થાય ને તો પેડલ મારીને ભાગી જવું સાયકલ લઈને, એવી તૈયારીમાં જાય. આમને થયું કે આ યોગીજી મહારાજને કહી આવવું એક વખત કે આવાને ન મોકલતા હોય તો અહીંયા હું આવાને સત્સંગ કરાવ્યો છે જડ જેવાને. તે કહેવાય ગયા, તકો કે ઓળખાણ કરાવી કે બહુ મોટા સાહેબ છે ખેતીવાડીમાં, રણછોડભાઈ સાહેબ. અને તે યોગી બાપા તો પાછા સ્વાગત કરે, હાર પ્યારા લાવો ગુરુ. અને હવે રણછોડભાઈ પટેલ સાહેબ આવ્યા છે તો 2 શબ્દ કહે છે આપણને.
શું કે માઇકમાં એમ કે અંબાલા લાવો છે ને તેવો છે ને સારું જ બોલવું પડે. અને રંગાઈ ગયા. એમના જ ઘરે કાયમ સભા થવા માંડી બંગલે ખેતીવાડીમાં. તો એ અંબાલાલભાઈ શિવલાલભાઈને કે અમારા ગુરુ કાલ 9 વાગે આવશે. ઓલા તો શું કરે, આ ભટકાણો છે, સંબંધી છે. બીજે દિવસે યોગીજી મહારાજ આવ્યા. યોગી મહારાજ તો પાછા કઈ પધરામણી કરીને એમને નીકળી ન જાય. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી એમ કરીને વાતો બોલ્યા. એકાદું કીર્તન પણ ગાયું છે કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી, નહીં મળે ફરી રે તુને નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. મરડાઈને મોટપ મેલી ભજી લ્યો હરી. હા નહીં તો જાશો 84 માં જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. કીર્તન બોલ્યા હશે. શિવાભાઈને એમ અવસર તો સવારમાં પતી ગયો તો દુકાને જવાનું મોડું થતું હતું. કારણ કે તો બીજો દિવસ હતો ને, કાલ આવશે એમ કીધું હતું. બીજો દિવસ હતો, દુકાને જવાનું મોડું થતું તો બેસી રહ્યા. મજા આવી. જોગી તારી વાણીની બલિહારજી, વાણીની બલિહારી એ જીએ છે ત્રિભુવન તારણ હાર. જોગી તારી વાણીની બલિહારી એ જીએ છે ત્રિભુવન તારણ હાર. જોગી તારી વાણીની બલિહાર. સાધીને સોયલી સહજાનંદની આપેલી અમરત ધાર. મૂળદા માથે પડે મસાણે, જો મળદા માથે પડે મસાણે. તો બોલે જય જયકાર. યોગીએ તો બોલે જય જયકાર. જોગી તારી વાણીની બલિહાર. પતિત પાવન ખળકે ગંગાધાર. જેના ઉપર એનો ધોધ પડે, જેના ઉપર એનો ધોધ પડે, એનો બેડલો થાય પાર. એજી એનો બેડલો થાય પાર. જોગી તારી વાણીની બલિહાર. કાગડો એની લીધી સ્વામીએ સાર છે.
તારી વાણી, જોગી તારી વાણી, જોગી તારી વાણી બલિહાર. એમની વાણીનો એવો પ્રભાવ, સહજાનંદની આપેલી અમૃત ધાર, જીભ ન બોલે, બુદ્ધિ ન બોલે, બોલે ન વેદ વિસ્તાર, આત્મને તારે વાચા ઉપજી, ઝીલે સકળ સંસાર. યોગીજી મહારાજ બોલે એટલે તો પથ્થર પણ પીગળે. તો શિવલાલભાઈ તો પીંગળે જ તે. જ્યાં જ્યાં યોગીજી મહારાજ પધાર્યા, જેને વાત કરી ત્યાં બધી ઉગી છે, ઉગે એવી વાત. આમ બધા અમે કથા કરીએ છીએ એમ નહીં, આપણે તો કથા કરીએ પણ કોઈને અસર ન થાય. આ તો 4 દી કરવાની છે એટલે કરીએ. તમારે આવવું પડે એટલે આવો. પણ યોગીજી મહારાજ એક વખત ત્યાં માંઝા હતા આફ્રિકામાં, અને ત્યાંના એક બેરિસ્ટર લક્ષ્મણ, એમને ત્યાં પધરામણી હતી. એમણે એમના મિત્રોને બોલાવ્યા હતા. બોલાવવા જ જોઈએ. સંતો આવે ને, કોઈ પાડોશીને બોલાવવાના. બોલાવેલા. એમાં હીરાની ખાણના માલિક, એમના દીકરા ડોક્ટર અર્જુન, એમની સાથે મિસ્ટર બલરામ, એ આવ્યા. યોગીજી મહારાજ વહેલા પધારી ગયા હશે. પેલા બે આમ દાખલ થયા ને એટલે કોકે વળી સીટી કાકા જેવા હશે, એમણે કીધું પગે લાગો. કહેવું જ જોઈએ, શીખવાડવું જોઈએ. બધાને ન આવડતું હોય. પણ ડોક્ટર અર્જુન શું કે, ઇટ્સ ઓલ રાઈટ, બરાબર છે, એમ લાગવું જ જોઈએ એવું થોડુંક છે. બેસી ગયા. અને એમનો મિત્ર હતા બલરામ, એમણે કેટલાક તાત્વિક પ્રશ્નો, આધ્યાત્મિક પ્રશ્નો યોગીજી મહારાજને પૂછ્યા, ચર્ચા કરી. અને યોગીજી મહારાજ તો યોગીજી મહારાજ, આપણા મોરબીના માર્કંડભાઈ દવે, અહીંયા જ એમણે કરેલી વાત. યોગીજી મહારાજે તો બહાર હજી આવ્યા હતા સત્સંગમાં, કંઠી પહેરવાનું કીધું ને હવે આ લ્યો પૂજા. તો કે હું તો ગાયત્રીનો ઉપાસક અને અમે ભૂદેવ, એવી ચર્ચા કરી તાત્વિક. અને ઓલા રંગાઈ ગયા બે. એમણે કીધું અમે તો બહુ અપરાધી જીવ છીએ, કાંઈ પાળતા નથી. યોગી બાપા કે કંઠી પહેરો. પહેરાવી બે ને તે આખા માંઝામાં વાત શરૂ થઈ ગઈ કે મોટા મોટા હાથીને એમણે તો નાથ્યા. આવા મોટા જે કોઈ ન માને ને એને કંઠી પહેરાવી દીધી. તો આ છે યોગીજી મહારાજની વાણીનો પ્રતાપ. જે એમના યોગમાં આવ્યા, એમની વાણી સાંભળે. અને આપણે કીધું હતું ને ગઈકાલે કે મહારાજા ભગવતસિંહજી એ આવે એટલે એમને વાતો સાંભળવાની ગમે જ. યોગીજી મહારાજ પાસે એમને અપેક્ષા જ રહે. તો શિવલાલભાઈને ત્યાં પણ આવી વાતો કરી છે અને એમનું હૃદય પરિવર્તન થયું. તે પાસે ગાડી લઈને મૂકવા આવ્યા સાઈબાગ મંદિરે. હવે મોડું ન થયું, હવે વહેલું થયું. અને પછી તો યોગીજી મહારાજ રોકાણા ને ત્યાં આવતા થઈ ગયા. પહેલે દિવસે આવ્યા હતા, આમ બેઠા. યોગીજી મહારાજ પાછા આવો આવો શિવલાલભાઈ આગળ બેહારો. સરભરા તો એમ નહીં જ. પ્રમુખ સ્વામી મહારાજ કે યોગી બાપા જેવી સરભરા કોઈને ન આવડે. કાંઈ ન હોય ને તો એવું કરી રાખે ને. અમારે ત્યાં ચિમનભાઈ પટેલ, જયંતિભાઈ પટેલના ભાઈ, જેમને છેલ્લે અવસ્થામાં બાપા ખબર કાઢવા જવાય એવું નહોતું, રસ્તો ખોદેલો તો તોય ગયેલા. પણ એ કહેતા હતા કે એક વખત અમે બોટાદ ઉતરીને સારંગપુર હાલતા ગયા, વાહન ન મળ્યું, એવી ભૂખ લાગેલી. પણ ત્યાં ગયા તો ત્યાં કંઈ વધેલું નહીં. એ જમાનો એવો હતો. અને અમે ગયા 2-3 હરિભક્તો, શું કરવું. યોગી બાપાએ કંઈક તપેલામાં ઉખડા ચોટ્યા હતા ને, એ ઉખાડીને અમને આપ્યા ને. પણ કે એવા મીઠા લાગ્યા ને, એવા ભાવથી ને એમણે આપ્યું ને, એ મીઠું લાગ્યું. તો યોગીજી મહારાજની આ સરભરા કાંઈ ન હોય તોય બધું બધાને સારું લાગે એવા ભાવથી મૂળતો કરે. અને ભાવમાં જ છે ને મજા. તો આવું ભાવથી શિવલાલભાઈને આગળ બેસાડ્યા અને શિવલાલભાઈ રંગાઈ ગયા. પાછું એમને આશ્ચર્ય તો એ થયું કે એમનો દીકરો હર્ષદ બહુ તોફાની, 8-10 વર્ષનો હતો, બહુ તોફાની. કયો હર્ષદ છે જો ઓલો હોય કાસડી ખેંચી હતી એ,
આત્મારામજીની. તો પણ તોફાની એ શાંત થઈ ગયો અને એ હવે બાપુજીને કહેવા માંડ્યો. પાછું યોગી બાપાએ એને પ્રસાદી આપી, બાપુજીને આપજે. તો શિવલાલભાઈ કીધું, આટલા વર્ષ સાચે ભાવે મેં પક્ષમાં સેવા કરી છે, પણ મને જે અનુભવ નથી થયો શાંતિનો, એ અનુભવ મને યોગીજી મહારાજ પાસે થયો છે. અને જાણે મારા અંદરના સ્વભાવ ટળતા હોય ને એવું મને લાગે. જો સ્વભાવ જેવા અતિ અઘરા છે. લસન કી ગાંઠ કો કપૂર કે રસ में 12-50 के धोई मगाई, केसर के पुट दे दे के अरु चंदन वृक्ष की छाई सुकाई, बट मोगरे में लपेट धरी. तो साली बास कुबास तो आई लहण ही लहण. એના સ્વભાવ જાય નહીં. સ્વભાવ અતિ કઠણ છે જેવા. બધાયનું કહે છે કે ઓહડ હોય, પણ દલપતરામ કહે છે કે સ્વભાવનું ઓહડ નથી. पावक को जल बुंद निवारण सूरज तापक को छत्र कियो है, व्याधि को वैद तुरंग को चाबुक चौपक को वृक्ष दंड दियो है, हस्ती महामद को अंकुश है, भूत पिशाच को मंत्र कियो है, औषध है सबको सुखकारक, स्वभाव को औषध नहीं कियो है. સ્વભાવનું કોઈ ઓહડ જ નહીં. ગમે તેવો દવ લાગ્યો. હમણાં અમારે ત્યાં ભાવનગર પાસે તે વેળાવદરના વીડમાં, એ તો હરણિયા માટે અભયારણ્ય છે અને ઘાસ બધું ઉગે, હરણ માટે જ બધું આ જમીનો રોકાયેલી છે. વીજળી પડી હમણાં, ઘાસ હળી ગયું, ઝીંઝવો હતો, ફૂંકાઈ ગયો એવો, અને વીજળી પડી હમણાં જ, હજી 10 દિવસ પહેલા જ, 10-15 દિવસ, અને ઘાસ હળી ગયું. હવે ત્યાં ક્યાં ઓલવા કોણ જાય વન જંગલમાં? પણ થોડી વારે વરસાદ શરૂ થયો, ઓલવાઈ ગયું. પાવક કુ જલ બુંદ નિવારણ સૂરજ તાપકો. ગમે તેવી આગ લાગી હોય, દવ લાગ્યો ડુંગરે, એ તો ઓલાય નહીં. આજ એ પણ ઓલાય જો વરસાદ વરસી જાય તો. પાવક કુ જલ બુંદ નિવારણ સૂરજ તાપકો છત્ર કયો હે, વ્યાધિ કુ વૈદ તુરંગ કુ ચાબુક ચોપક કુ વૃક્ષ દંડ દિયો હે, હસ્તી મહામદ કુ અંકુશ. તો આ બધાનો ઉપાય છે. પાવક કુ જલ બુંદ નિવારણ સૂરજ તાપકો છત્ર, વ્યાધિ કુ વૈદ. ગમે તેવો રોગ હોય પણ સાચા વૈદ મળી જાય તો. સુસેનને લઈ આવ્યો વિભીષણ, લક્ષ્મણજીને બાણ વાગ્યા હતા, મૂર્છિત થઈ ગયા હતા. ભગવાન રામ તો વિલાપ કરતા હતા કે મારે હવે અયોધ્યામાં જઈને શું કરવું, મેં મારો ભાઈ ગુમાવ્યો. અહીંયા કોઈ પણ રીતે કાંઈક લક્ષ્મણ ઉભો થાય એવું કરો. અને વિભીષણ કે અમારો રાજવૈદ છે, લઈ આવું. કે આવશે? કે હા, વૈદને એવું ન હોય, એ તો આવશે જ. અને આવ્યા વૈદ સુસેન. જોયું, કેસ જોયો, તપાસ્યો. એમણે કીધું થઈ શકે ઊભો લક્ષ્મણ, પણ ઔષધિ અહીંયા નથી. ક્યાં હોય? છેક હિમાલયમાં. તે હિમાલયમાંથી લઈ આવીએ. ત્યાં સુધી કેસ ટકે નહીં. થોડા સમયનો જ મામલો છે આ. પણ કે અમારી પાસે એવા માણસ છે, જઈને લઈ આવે એવા સ્પીડ વાળા. હા હા, અમારે મારુતિ છે, લઈ આવે. મારુતિને કીધું કેમ? હનુમાન દાદાને કીધું કેમ? આમ ઉપડું. પણ હનુમાન દાદો કે પેલા સુસેનને કે નમૂનો તો આપ, કયું લાવવાનું છે એમ. ત્યાં તો હિમાલય છે ને કેટલી વનસ્પતિ હોય. તો ઓલો કે તને શું કહેવું, નમૂનો હોત તો પાય ન દે ત્યારે. પણ કઈક એંધાણ તો આપ. ક્યાવા પાન હોય ને ચળકતા હોય ને આવો એનો આકાર હોય. હવે મારુતિ ઉડીને ત્યાં ગયા હિમાલયમાં. ત્યાં તો રાત પડી ગયેલી, ચંદ્રમાંથી ચળકતું હતું બધું. આમાં કયું હવે લેવું? ઘણાના પાન ચળકતા હતા ને આકાર કોક કોકના સરખા હતા. લઈને જઈશ ને ઓલો કે છે આ નહોતું લાવવાનું. અને પછી આખો ડુંગરો ઉપાડ્યો કે નહીં, મેડિકલ સ્ટોર આખો લીધો. જે તારે જોતું એ લઈ લે. પણ કહે છે કે ઔષધિ લાવ્યા. લક્ષ્મણજી બેઠા થઈ ગયા.
એ તો બેઠા થયા, પણ એ વનસ્પતિની સ્મેલથી જે મર્યા હતા ને બીજા એ ઊભા થયા. વ્યાધિકો વેદ, તુરંકુ ચાબુક, ઘણો ગમે તેવો હોય પણ ચાબુક થી વસ. તુરંકુ ચાબુક, ચોપગ કુ વૃક્ષ દંડ દિયો હે. લાકડી ઢોર ને પાછા એને કઈ વિનંતી ન કરાય કે આજે આમ છે, તમે પાછા વળો, જરા ગીરદી છે ફલાણું, એ વળે તો લાકડી લે તો જ. તુરંકુ ચાબુક, ચોપગ કુ વૃક્ષ દંડ દિયો હે, હસ્તી મહામદ કો અંकुश है. ओसड़ भूत पिशाच को मंत्र क्यों है. ओसड़ है सबको सुख कारक, પણ સ્વભાવ કો ઓસડ નહીં કયો હે. આ સ્વભાવ છે એ પણ મોટા પુરુષ આમ ટાળી દે, ગમે તેવા સ્વભાવ હોય. અહીંયા જ આવ્યા હતા ને લાઠી ઠાકોર પ્રહલાદસિંહજી, એમની સાથે એમના સચિવ હરિશ્ચંદ્રસિંહજી હતા. આમ દાખલ થતા જ, આ મંદિરમાં દાખલ થતા જ એમને શાંતિનો અનુભવ થયો. અહીં કંઈક જુદું છે હો. આપણે જઈએ છીએ ઘણી જગ્યાએ, મહારાજ કે નૈમિષારણ્ય ક્ષેત્ર અનુભવ થાય, અહીંયા કંઈક જુદું છે. પણ યોગીજી મહારાજ પાસે પહોંચ્યા ત્યાં તો એમને પોતાના બધા પાપ યાદ આવ્યા અને થયું, હું લાયક નથી આમને પગે લાગવા, મારી ક્યાં એવી લાયકાત છે. અને અંદરથી એવું થયું ને કે યોગીજી મહારાજના ખોળામાં આમ નમ્યા ને ત્યાં તો રડી પડ્યા. શરીર મોટું ધીંગું હતું. વિવેક સર સ્વામી કે પછી તો અહીંયા જ રહેતા હતા, ગોંડલ મંદિરમાં સેવા કરતા હતા. પણ એમણે જે વર્ણવ્યું કે બાપા મારે એક મોટા રાજા સાથે સંબંધ, કેટલીક વખત અમે પરદેશ પણ ગયા અને કોઈ પાપ કરવામાં બાકી રાખ્યું નથી, કોઈ પાપ. એ વખતે અમે 9 કરોડ રૂપિયા ખર્ચેલા ફેલ ફતુરમાં, એ જમાનામાં. આજથી ત્યારે કીધું યોગી બાબાને, આજથી 30 વર્ષ પહેલા. અને બધું જ દારૂ, માટી, ચોરી, વ્યભિચાર, બધું જ પશુ જેવું જીવન અમારું હતું. એમાંય જે એક સ્ત્રીની મેં હત્યા કરેલી અને પછી 9 લાખ રૂપિયા ખર્ચીને બધું ભીનું હંકેલાવરાયું હતું. અહીંયા તો હંકેલાઈ ગયું, પણ અહીંયાથી નથી જતું. રામસિંહ બાપુ કહેતા હતા કે એક બાઈને ભડાકે દીધી ને એ મને ભૂલાતું નથી. આમ તો અમે ન મારીએ બાઈને, સ્ત્રી ઉપર અમે હથિયાર ન ઉગામીએ, પણ બાઈએ મારી સામે બંદૂક ઉગામી હતી એટલે મારે સવેળે ચેતવું પડ્યું. મેં એની પેલા ભડાકો એને દઈ દીધો, ભડાકે દીધી, અને જે લોહી આમ સોળ્યું ઉછળ્યું એ હજી ભૂલાતું નથી. અંદરના ઘા હોય ને નથી ભૂલાતા. યોગી બાપા કે બાપુ અહીંયા સાક્ષાત ગુણાતીત બાપા અને મહારાજ બિરાજે છે, અક્ષરદેરી સ્થાન છે, જે હોય બધું કહી દો. અને બધું કહી દીધું. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એમના દાદાનું જ એમને કલાપીનું યાદ આવ્યું. દેખી બુરાજી ના ડરું, મને સી ફિકર છે પાપની. દેખી બુરાજી ના ડરું, મને સી ફિકર છે પાપની. એ પાપને ધોવા બધે ગંગા વહે છે. પાપને ધોવા બધે ગંગા વહે છે આપની. કિસ્મત કરાવે ભૂલ તો ભૂલો બધી નાખું કરી. જોયું ન જોયું શોભને જો એ કયા
બધું કહી દીધું અને હળવા થઈ ગયા. યોગી બાપા કે ગુરુ 1000 પ્રદક્ષિણા અક્ષરદેવીની ફરજો અને હવે ઓલું જૂનું સંભાળતા ને એ બધું માફ. અમારા સુરેશભાઈ રાજગુરુ હમણાં ધામમાં ગયા. એ કે અમે પહેલી વખત ઓદરકા ગયા અને શું ચમત્કાર થયો. પ્રમુખ સ્વામી મહારાજની પધરામણી થતા રામસિંહ બાપુએ કંઠી પહેરી એટલે પહેરાવી બાપાએ અને એમણે આ બધું કીધું. બાપા 18 ખૂન કરેલા છે, 18 ખૂન. પાછા એકે વખત જેલમાં નથી ગયા, નથી ખાલી ઓલા અનામત આંદોલનની ઓલામાં જોડાય ને એમાંથી ને જાય જેલમાં. જેલ મેં કીધું કેમ બાપુ એવું ક્યારેય જેલમાં ન જવા ગયા? મને કે ફરિયાદ કોણ કરે? જે ફરિયાદ કરે એને ઉપાડી લેવાનો તરત. હા, એ તો પૂરા બારવટિયા ભૂપત બારવટિયાને આપણે કીધું હતું ને, એ એમની મદદ લેવા આવ્યા હતા કે તમે જો તમારી કંપની અમારી સાથે જોડાય ને તો દિલ્હીની ગાડી લઈએ આપણે, કે અમારે અહીંયા રજવાડું જ છે, મજા જ છે, તારી જેમ રજળપાટ શું કરવો. પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે બધું બોલી ગયા અને પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું? એ બધું માફ, હવે નવું કરતા નહીં. અને એમણે તરત જ બાપાની કૃપાથી સ્વીકારી લીધું. બાકી બાપા એક ગામમાં એક દેવી પૂજક ને કહ્યું, કર્મનો સિદ્ધાંત તો એવું કહે છે કે કરેલું આડું આવે. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. અંધો અંધી બે, અંધો અંધી બે તપસી રે એની મૂર્તિ ખડ ખડ હસતી. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી. કાગ બાપુ લખે છે ભજન, આખું મોટું ભજન છે, પણ અત્યારે મેં આપણને સમય નથી કારણ કે યોગી બાપાનું પ્રાગટ્ય દિન છે. પણ જો આડું આવ્યું, જે કીધું તું ત્યાં આવું કર્મ કર્યું છે ને દશરથ રાજા, અમે જેમ અમારા દીકરા વગર ટળ વળીને મરીએ છીએ ને એમ તારો અંતકાળ એવો જ થશે. તારા 4 દીકરા હશે, એકે હાજર નહીં હોય અને તું એના વિયોગમાં જ તે મરીશ. થઈને રહ્યું, કર્મ કોઈને છોડે નહીં. એવું બતાવ્યું છે શાસ્ત્રોએ. પછી એવું કહ્યું છે કે મોટા પુરુષ માફ કરે ને તો ગમે તેવું હોય. સરકાર નથી માફ કરતી હતી ખેડૂતોને, બીજાને ત્રીજાને. જાઓ દેણું માફ કરી દે, સમર્થ છે. આ હું બોલું છું ત્યારથી 500 ની 1000 ની બંધ તો બંધ. કોઈનું કઈ હાલ્યું ભાઈ? સમર્થ છે. તો બાપા કે સુરેશ થઈ જ જાય માફ. કોને કીધું? તને કીધું બધું કે મને કીધું? અમને. કે બાપા તમારી આગળ. બસ મોટા પુરુષ તો બધું માફ કરી શકે. એમનું તો દિલ કેવું છે? દરિયા જેવું. અને સમર્થ છે. આપણા પ્રારબ્ધ ફેરવી શકે. આપણું કાળ કર્મ માયા જે કંઈ આપણા ભાગ્યમાં લખ્યું હોય ને એમનું દુઃખ બધું ફેરવી નાખે. એટલે જ કે છે ને, કાગ જેવા બેવું લોક સુધારે પુરુષોત્તમને પાર ખોરે જી. કાગ જેવા બેવું લોક સુધારે પુરુષોત્તમને પાર ખોરે જી. ભાઈએ તો
આપણા નાણા ઘેરું પરલોકમાં ચલણ નથી રે જી. કે ભાઈ આવા સાધુ લખી આપે તો સાકયની ચાલે ગણે કે ભાઈની હુંડીને સાચવજો કે અક્ષર બગડે નહીં રે ગયાવા બેવું લોક સુધારે પુરુષોત્તમને પાર ખોરે કે ભાઈ તો આંગણે આટા મારે સોરઠ ગુજરાત આખી દુનિયામાં સુલભ થઈ ગયા એવા પુરુષ તો એ સમર્થ છે આપણા સ્વભાવ દોષ આપણી વાસના બધું ટાળી દે ગમે તેવું. મારે સારંગપુરમાં આપણે પૂજારી સ્વામી હતા ને ધર્મ સ્વરૂપદાસ સ્વામી એ કહેતા હતા કે મને દીક્ષા આપી પછી અહીંયા ગોંડલમાં મૂક્યા હતા પૂજારીમાં. એક વખત બાપાને કીધું બાપા હું આપના વચને આપને રાજી કરવા સાધુ તો થઈ ગયા પણ હજી સ્વભાવ નડે. યોગી બાપાએ કે મને ધબ્બો માર્યો જાઓ હવે ગયા સ્વભાવ. ત્યારથી સ્વભાવ રહ્યા નહીં. જેમ મહારાજે કીધું ને બ્રહ્મચારી માટે મૂળજી બ્રહ્મચારી માટે કે આ થાંભલાને કાંઈ સંકલ્પ થાય તો આ બ્રહ્મચારીને જગતના સંકલ્પ થાય એમ ધર્મ સ્વરૂપદાસ સ્વામી હતા પૂજારી સ્વામી એ આવા જ હતા કે થાંભલાને કાંઈ જગતના સંકલ્પ થાય તો ધર્મ સ્વામીને થાય પણ મોટા પુરુષની કૃપા. અને મહારાજે મધ્યના 7ના વચનાથમાં આ જ કહ્યું મુક્તાનંદ સ્વામીના પૂછવાથી મારા સ્વભાવ નડે છે એનું શું કરવું, ભજનમાં અંતરાય કરે છે તો મહારાજ કે એને વૈરાગની દુર્બળતા છે. મહારાજ બધાય આવે એને વૈરાગ ક્યાંથી હોય? ધંધો કરવો છે ઘરની મૂડી એટલી ન હોય તો શું કરવાનું? લોન લેવી પડે. એમ વૈરાગ નથી ને સ્વભાવ ટાળવા તો શું કરવું પડે? તો મહારાજ કે કોઈક મોટા સંત, જો મુક્તાનંદ સ્વામીને યોગી બાપા કે બતાવે છે કોઈ મોટા સંત એની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે એમ મંડ્યો રહે તો પરમેશ્વર કૃપા કરીને જુએ જે આ બિચારો વૈરાગ રહિત છે, એના કામ ક્રોધાદિક ટળતા નથી, ટળો તો તરત ટળે અને નહીતર તો અનેક જન્મે સાધન કરતા કરતા ટળે કે ન ટળે. ટળે સાધન કરતા પણ અનંત જન્મ થાય. તો મોટા પુરુષની સેવા, એમની સેવા આપણે જોડાણા છીએ બધાય, પણ બધા અલગ અલગ રીતે થાય એમ કરીએ છીએ. ઘણા કે થાય એટલું કરીએ ભાઈ, કે તૂટી ન મરાય. અને કોઈક તો એવા હોય છે કે કરીએ થાય ન શું થાય. મનમાં જો આપણે ધારીએ તો બધું થાય. અત્યારે સંપર્ક કરવા જવાનું હોય છે ને તો ઘણા કે હા જઈશું જઈશું જઈશું, પૂછે કેટલાક ઘર હજી થયું નથી પણ કરશું. આ તો સારું છે, આપણને તો મંડળ કર્યા છે ને 2-3 ના હરિભક્તોના, એવું છે ને પંડ્યા સાહેબ સંપર્કમાં એવું કર્યું છે. પણ મેઘાણીએ શું લખ્યું?
તારી હાંક સુણી કોઈ નાવે તો તું જ એકલો જાને રે. તારી હાંક સુણી કોઈ નાવે તો તું જ એકલો જાને રે. પણ રવિન્દ્રનાથ ટાગોરનું લખેલું ને પડશે એનું ગુજરાતીમાં મહાદેવભાઈએ અનુવાદ કરેલો છે. પણ કહે છે કે કોઈ ન આવે તો કાંઈ નહીં, તું છો ને, એકલો જા. તો આપણે એટલું નહીં પણ સમૂહમાં જવાનું છે, પણ કરીએ જ્યારે જ્યારે જે પ્રોજેક્ટ આવે એમાં જોડાઈ જવું. અને બધા સિઝનનો ધંધો કરતા જ હોય છે કે નહીં. હવે અત્યારે કોઈ પતંગવાળા દેખાય રોડ ઉપર વેચવાવાળા, દોર પાવાવાળા, પણ પતંગના ટાણે બધા બેસી ગયા હોય કે નહીં. સિઝનમાં કમાય. એમ આપણે હંમેશા આખી જિંદગી સિઝન આવતી જ રહે ને એમાં કમાતા રહેવું. પછી આપણે નગરમાં સેવામાં જોડાઈ ગયા, કોક તો વરસ દાડો 2 વર્ષ જોડાણા, રાજીપો લઈ ગયા, અંતરમાં શાંત. નહીતર જો જિંદગીમાં આપણે કદાચ ત્યાં ન ગયા હોત તો અહીંયા શું કરવાના હતા, કે માથે બીજું શું કરવાના હતા, કંઈક એવા પેલામાં ભટકાઈ જાત, માથે થાત. પણ જો સેવા થઈ ગઈ, અને એ તો સમય પ્રમાણે હતી, પણ કેટલાક આજીવન છે, આખી જિંદગી સેવામાં જ છે. આમાંથી કેટલા આ બાજુને બેઠેલા હું થોડાક ઓળખું છું, બધા આજીવન છે. અને આ સંતો તો કાયમ માટે, એને પાછું ઘરે નહીં જવાનું, તમે ઘરે જાઓ અને ઘરના અહીંયા કાઢે મોકલે. પણ આ લોકોને તો હવે બસ જંપલાયું છે, સાચા સુરવીર. તો યોગી બાપાનો આજે 131મો, આપણે 78ની વાત કરતા હતા, પણ એ યોગી બાપાને ભાઈશંકર પુરોહિતજીએ કીધું કે આ યોગી બાપા એવા છે કે પેલા ચાબુકથી સાપનો ચાબુક કરીને સિંહની સવારી કરે, એમાં શું એમાં સમાજને શું લાભ? જ્યારે આ પુરુષો એમણે આખું કાર્ય પદ્ધતિ પછી ઊભી કરી, એકલાય ક્યાં પહોંચે, એ તો સમર્થ છે પહોંચે, પણ આપણને સેવા આપે છે. તો સંતો, કાર્યકરો, તમે હરિભક્તો બધાનો સપોર્ટ. અને આ સત્કલ્યાણનું, આત્યંતિક કલ્યાણનું કાર્ય એમણે રચ્યું છે. તો એ યાદ આવે 65મી જન્મ જયંતિ, આમ તો પહેલી ભાવનગરમાં ઉજવાણી હતી યોગી બાપાની, અને એ ઠાકરસિંહભાઈના ઘર હતા ને, વચ્ચેની દિવાલ પાડી નાખી અને ત્યાં સભા કરી હતી. પછી 65મી સારંગપુરમાં ઉજવાણી, અને એમાં તો કેટલા બધા મહાત્માઓના નામ લખ્યા છે, બધા જગ્યાઓના મહંતો આવેલા છે. અને પાળિયાદના મહંત હુનડ બાપુ, એમણે તો જાહેરમાં સ્ટેજ ઉપરથી જય બોલાવી હતી કે જગત ગુરુ યોગીજી મહારાજની. પછી આમ ધીમું ધીમું બોલાણું ને એટલે ફરીથી બોલ્યા કે બોલો, આ કઈ તમારા જ છે એવા નથી, આ યોગીજી મહારાજ આખા જગતના જગત ગુરુ છે. તો જગત ગુરુ યોગીજી મહારાજની એવી જય બોલાવણી. અને જબરજસ્ત મોટી સભા થઈ, બધા મહાત્માઓ આવેલા છે. અને જમણવાર ચાલતો તો એનો પ્રસંગ લખ્યો છે કે કોક હરિભગત એકદમ બાપા પાસે ગયા કે બાપા કોકને મોકલો, કારણ કે અહીંયા આ સીમમાં, સારંગપુરની સીમમાં વાદી લોકોનું સંમેલન છે, બહુ વાદી ભેગા થયા છે. બધું તો ગાઈ શકવાના, કહી શકવાના નથી, પણ છેલ્લું કદાચ કુંડળિયું. કારણ કે યોગીજી મહારાજનો 76મો જન્મ દિવસ એ ઉજવાતો તો એ નિમિત્તે લખ્યું છે ને અમૃત મહોત્સવ.
તો જોને નમું વર્ષ 76 ને અને નમું ગુણાતીતાનંદ નમું યજ્ઞ પુરુષને તમે જ્ઞાન જીવનને જ્ઞાન જીવનને સંગ જયતિ જય સ્વામી નારાયણ. જ્ઞાન જીવનને સંગ જયતિ જય સ્વામી નારાયણ. જય જય અવધૂત જોગી જય જય બ્રહ્મ પરાયણ. જ્ઞાન જીવનને સંગ જયતિ જય સ્વામી નારાયણ. જય જય અવધૂત જોગી જય જય બ્રહ્મ પરાયણ. યોગી માળા નામ યોગી માળા નામ રાખ્યું શરણ સમો. તુજ સ્વરૂપ લઈ લીન કાગ શુભ ચરણ નમો. યોગી માળા નામ રાખ્યું શરણ સમૂહ. તુજ સ્વરૂપ લય લીન કાગ શુભ ચરણ નમો. જ્ઞાન જીવન ને સંગ જયતિ જય સ્વામી નારાયણ. જ્ઞાન જીવન ને સંગ જયતિ જય સ્વામી નારાયણ. જય જય અવધૂત યોગી જય જય અવધૂત યોગી જયો જય બ્રહ્મ પરાયણ. યોગી માળા નામ રાખ્યું શરણ સમૂહ. સ્વરૂપ લઈ લીન કાગ શુભ ચરણ નમો. તુજ સ્વરૂપ લઈ લીન કાગ શુભ ચરણ નમો. તો આ 108મું ભજન છેલ્લું એમાં કહે છે કે હું તુજ સ્વરૂપમાં લીન હવે આપણે આગળ કરવાનું છે. મહંત સ્વામી મહારાજને સંભાળવા પ્રયત્ન કરવાનો. ટેવ નથી પડી એટલે જ નહીં સંભાળી શકીએ, પણ ટેવ પાડીએ તો પડે. જેમ આપણે કીધું ને મનુભાઈ કે 100 બીડી પીવું છે રોજ, ટેવ પડી કે નહીં? પાડી પડે છે ટેવ, સારી કે નરસી. ટેવ ન પડી હોય તો થાય અઘરું. સાયકલ શીખ્યા ત્યારે નહોતા પડ્યા, આપણે પડ્યા જ હોઈએ. મેં કીધું બધા જ પડ્યા છે. એક છોકરો કે હું નથી પડ્યો. સાયકલ ચલાવે કે હા, તો શીખવામાં પડ્યો નહોતો કે ના. પછી બાજુવાળાએ કીધું હજી એને 3 પડ્યાની છે, એનો પડતો હતો. પણ 2 પૈડા વાળી શીખ્યા ત્યારે આપણે પડ્યા જ હતા, પણ પછી આવડી ગયું નહીં. પછી તો છૂટા હાથે સાયકલ, હો મારવામાં નહીં, પાછું છૂટા હાથે ચલાવતા શીખી ગયા હતા. એમ ટેવ પાડીએ તો પડે. તો અહીંયા છેલ્લા હવે 2 દોહરા છે એ વાંચી લઈએ એટલે યોગી માળા નું આ છેલ્લું ઓલું. હા, પછી એમણે પાછું ટ્રેનમાં મુસાફરી કરતા હતા. ડુંગરથી ટ્રેનમાં બેઠા અને વિજપડીથી એમને વિચાર આવ્યો કે યોગી બાપાના 76 દુહા બનાવવા જોઈએ. એટલે એ કે મેં ત્યાંથી લખવાનું શરૂ કર્યું. વિજપડીથી શરૂ કર્યું, લીલિયા આવ્યું ને 76 દુહા લખાઈ ગયા. જેમાંના દુહા તો જોને ભાગે વ્યાધિ ભવતણી, કે ભાગે વ્યાધિ ભવતણી અને સેવટ ભાગે જામ. તમે પ્રગટ દેવને સેવજો, જોને અક્ષર પુરુષોત્તમ. આમાં લખ્યું છો કાગ બાપુએ, તમે પ્રગટ દેવને સેવજો. કોણ? યોગીજી મહારાજમાં રહેલા. તમે પ્રગટ દેવને સેવજો, જોને અક્ષર પુરુષોત્તમ. કે પુરુષોત્તમના પાઠ પર એટલે ગાદીએ કે
એ પુરુષોત્તમના પાઠ પર આજે યજ્ઞ પુરુષ અવતાર કઈક રોગી સાજા કર્યા ભવ રોગ્યો કઈક રોગી સાજા કર્યા એ તો વૈદ્ય હતા હોશિયાર તો યજ્ઞ પુરુષને ખોળ લે અને જ્ઞાન જીવન ગુણવંત એ યોગી યોગી સૌ કહે એ તો કળીમાં પ્રગટ સંત તો યોગી યોગી સૌ કહે એ તો કળીમાં પ્રગટ સંત તો કે સહજાનંદ ને મન રહ્યો સહજાનંદજી ને મન રહ્યો અધૂરો એક વિચાર એ પૂરો કરવા આવ્યા આ યોગી તણે અવતાર એ પૂરો કરવા આવ્યા એ પૂરો કરવા આવ્યા યોગીજી તણે અવતાર શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ પદ્મશ્રી દુલાભાયા કાગ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના યોગમાં આ વિષય અંતર્ગત આયોજિત ચતુર્થ દિવસીય પારાયણનો ખૂબ સુંદર લાભ આપણે સર્વે પ્રાપ્ત કર્યો. તેમનો આ વિડીયો આપને જો પસંદ પડ્યો હોય તો તેમને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો, કારણ કે આ જ ચેનલ ઉપર આવા આધ્યાત્મિક વિડીયો આપણે પહોંચાડતા રહીએ છીએ. મળીએ છીએ એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી આપ સર્વને જય સ્વામિનારાયણ.